એક અનાથ છોકરીએ રસ્તા ઉપર ઘાયલ કરોડપતિનો જીવ બચાવ્યો. પછી જે થયું, માણસાઈ ખીલી ઉઠી. પરંતુ કહેવાય છે ને કે ક્યારેક ક્યારેક નસીબ એક ક્ષણમાં બધું જ બદલી નાખે છે. એ રાત પણ કંઈક એવી જ હતી, જ્યાં એક ઠોકરથી બે જીવ અથડાયા. એક તરફ મિલકત હતી તો બીજી તરફ દર્દ. પછી જે થયું ત્યારબાદ એણે આખા સમાજને વિચારવા ઉપર મજબૂર કરી નાખ્યું. મિત્રો, આ સાચી ઘટના મનને ઝંઝોડી નાખવાવાળી છે. તો પૂરી હકીકત જાણવા માટે થઈને વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળજો અને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં પોતાનું અને પોતાના શહેરનું નામ જરૂર જણાવજો. મિત્રો, રાતનો સમય હતો. ઇન્દોરના રસ્તા ઉપર હળવો હળવો વરસાદ થંભી ચૂક્યો હતો. એ જ રસ્તાના કિનારે એક જૂની કાળી છત્રી પકડીને ભીના પગલે ચાલી રહી હતી બિંદુ શર્મા, જેની ઉંમર મુશ્કેલીથી 22 વર્ષ હશે. પરંતુ તેની આંખોમાં દુનિયાથી મોટી જવાબદારી હતી. હાથમાં એક ફાટેલી કાપડની મોટી થેલી હતી, જેમાં નાના બાળકોના અમુક રમકડા અને 2-4 બિસ્કિટના પેકેટ હતા. કેમ કે આજે પણ તે પોતાના અનાથાલયના બાળકોને ખવડાવવા માટે નીકળી હતી. એ વિચારી રહી હતી કે જિંદગી ભલે નાની નાની વસ્તુઓ આપે, પરંતુ બીજાના ચહેરા પર મુસ્કાન આપીને કદાચ ભગવાન પણ ખુશ થાય છે. ત્યારે અચાનક જ રસ્તાના વળાંક પર એક જોરદાર અવાજ થયો. ટાયરોની ચીસો, બ્રેકનો અવાજ અને પછી કોઈકના પડવાનો અવાજ. લોકો દોડી પડ્યા. રસ્તા ઉપર એક 50 વર્ષના વ્યક્તિ લોહીથી લથપથ પડ્યા હતા. બાજુમાં જ એમની કાળી ગાડીનો દરવાજો ખુલ્લો પડ્યો હતો અને ડ્રાઈવર ભાગી ગયો હતો. કોઈક કહી રહ્યું હતું, અરે છોડો, પોલીસને બોલાવો, આ ઝંઝટમાં આપણે શું કામે પડવું. કોઈ મોબાઈલ કાઢીને વિડીયો બનાવી રહ્યું હતું, પણ કોઈએ પણ તે ઘાયલ વ્યક્તિને હાથ ન અડાડ્યો. બિંદુએ ચારે તરફ જોયું. એ આગળ આવીને નીચે નમી અને તે વ્યક્તિનું માથું પોતાના ખોળામાં રાખી દીધું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા, આંખો અડધી બંધ હતી. તેણે કહ્યું, કાકા, ડરો નહીં, તમે એકલા નથી. કોઈએ પાછળથી અવાજ દીધો, એ છોકરી પાગલ છે શું? પોલીસ આવશે તો તું જ ફસાઈશ. બિંદુએ ઉપર જોયા વગર જ જવાબ આપ્યો, જો માણસાઈથી ડરવા લાગ્યા ને તો પછી માણસ કહેવડાવવાનો હક નથી રહેતો. પછી બિંદુએ પોતાના દુપટ્ટાથી તે વ્યક્તિના કપાળ પર લોહી લૂછતા એક રિક્ષામાં બેસાડ્યા. ડ્રાઈવરે સહેજ સંકોચ સાથે કહ્યું, મેડમ, આ તો રૂપિયાવાળા લાગે છે, ક્યાંક કંઈક મુસીબત ન થઈ જાય. બિંદુએ કહ્યું, ધનવાન કે ગરીબ પછી જોઈશું, પહેલાં આમનો જીવ બચાવી લઈએ. હોસ્પિટલ પહોંચતા જ નર્સે પૂછ્યું, આ કોણ છે? બિંદુએ કહ્યું, મને નથી ખબર, પણ જીવિત રહે એ જરૂરી છે. થોડીવાર પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમણે કહ્યું, તું જાણે છે તું કોને લઈ આવી છે? બિંદુએ માથું હલાવ્યું અને કહ્યું, ના, હું નથી જાણતી. ડૉક્ટરે ધીમા અવાજે કહ્યું, આ જય મહેતા છે, શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ. આ સાંભળીને બિંદુના પગ નીચેની જમીન સરકી ગઈ. આ એ જ નામ હતું જેને તે નાનપણથી સાંભળતી આવતી હતી. એ નામ જેણે તે અનાથાલયની જમીન પોતાના પ્રોજેક્ટ માટે થઈને ખરીદી લીધી હતી, જ્યાં બિંદુ અને હજારો છોકરાઓ મોટા થયા હતા. જેના પછી તે જગ્યા તૂટી ગઈ અને બાળકો રસ્તા પર આવી ગયા. તેના મનમાં એક ઝટકો લાગ્યો, પરંતુ આગલી જ ક્ષણે તેણે પોતાના આંસુ રોકી લીધા. ભૂલી જા બિંદુ, તેણે મનમાં ને મનમાં પોતાને કહ્યું. જો ભગવાને તને કોઈનો જીવ બચાવવા માટે મોકલી છે તો એ પરીક્ષા હશે, બદલો નહીં. ડૉક્ટરે કહ્યું, લોહીની જરૂર છે. બિંદુ બોલી, મારી સાથે મેચ કરી લો. અને ખરેખર તેનું બ્લડ ગ્રુપ એ જ નીકળ્યું. જય મહેતાને લોહી ચડાવવામાં આવ્યું. રાત આખી બિંદુ તેમની પાસે જ બેઠી રહી, એક દીકરીની જેમ. સવારે જ્યારે સૂરજની પહેલી કિરણ હોસ્પિટલની બારીમાંથી અંદર આવી તો જય મહેતાની આંખો ખુલી. તેમણે ધીરેથી જોયું. એક સાધારણ છોકરી, થાકેલી આંખો, હાથોમાં પટ્ટીઓ, ખુરશી પર નમેલી. તેઓ બોલ્યા, તું તું કોણ છે? બિંદુ સ્માઇલ સાથે બોલી, કોઈ નહીં, બસ રસ્તા પરથી પસાર થતી એક વ્યક્તિ. જય મહેતાએ નબળા અવાજે પૂછ્યું, તને ખબર છે હું કોણ છું? બિંદુએ હળવી સ્માઇલ સાથે જવાબ આપ્યો, દુનિયા તમને એક ધનવાન વ્યક્તિના રૂપમાં ઓળખે છે, પણ આજે પહેલી વખત કોઈએ તમને મનથી વ્યક્તિ માન્યા છે. જય મહેતાની આંખમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, તને મારાથી નફરત નથી? બિંદુએ ધીમા અવાજે કહ્યું, જો નફરતથી કોઈ બચત ને તો દુનિયામાં અત્યારે કોઈ પણ જીવતું ના રહેત.
આટલું કહીને બિંદુ જવા લાગી એટલે જય મહેતાએ તેને બોલાવી. ઊભી રે બેટા. બિંદુ અટકી ગઈ. જય મહેતાએ કહ્યું, હું તને ઘરે પહોંચાડાવી દઉં. બિંદુ હળવેથી હસી અને બોલી, ઘર? પછી ધીરેથી બોલી, સાહેબ, મારું પોતાનું કોઈ ઘર નથી. હું તો ત્યાં જ જતી રહું છું જ્યાં કોઈને મારી જરૂરત હોય છે. જય મહેતાએ માથું નીચે કરી લીધું. એક ક્ષણે તેને અનુભવ થયો કે જે લોકોને તે અત્યાર સુધી ગરીબ સમજતો હતો એ હકીકતમાં બધા કરતાં ધનવાન હોય છે. માણસાઈમાં. બહાર ફરી વરસાદ ચાલુ થઈ ગયો હતો. હોસ્પિટલની બારી પર પડતા વરસાદના છાંટાની વચ્ચે બિંદુ રસ્તા પર ચાલી રહી હતી. ખભા પર એ જ જૂનો થેલો, પરંતુ મનમાં એક નવી ચમક. એ નહોતી જાણતી કે આ મુલાકાત તેની જિંદગીની દિશા બદલી નાખશે અને કદાચ તે વૃદ્ધ વ્યક્તિના મનમાં દબાયેલી માણસાઈને ફરીવાર જીવંત કરી નાખશે. આગલી સવારે જય મહેતા હવે પૂરી રીતે ભાનમાં આવી ગયા હતા, પરંતુ તેમના મનમાં જે શૂન્યાવકાશ હતો એ કોઈ ઈજા કરતાં પણ મોટો હતો. તેઓ વારંવાર એ જ સવાલ પોતાની જાતને પૂછી રહ્યા હતા. કેમ એણે મારી મદદ કરી? જેને મેં ક્યારેક પીડા આપી હતી એણે મને જીવનદાન આપી દીધું. ડૉક્ટરે હસીને કહ્યું, મહેતા સાહેબ, હવે તમે એકદમ બરાબર છો, પરંતુ તમને હજી કોઈકની દેખભાળની જરૂરત છે. જય મહેતાએ ધીમા અવાજે કહ્યું, પેલી છોકરી ક્યાં છે? નર્સે જવાબ આપ્યો, એ તો રાત્રે જ જતી રહી હતી. બસ તમારા માટે એક નોંધ છોડી ગઈ છે. ધ્યાન રાખજો પોતાના હૃદયનું. જય મહેતાએ નોંધને જોતા રહી ગયા. દરેક અક્ષર જાણે તેમની આત્મા પર લખ્યો હતો. તેમણે કાર મંગાવી અને એ જ અનાથાલયના એડ્રેસ પર ગયા જ્યાંથી તે છોકરી આવી હતી. પરંતુ ત્યાં તૂટેલી દિવાલો હતી અને બોર્ડ પર ધૂળ જામેલી હતી. નવજીવન અનાથાલય બંધ. બાજુમાં રહેતી મહિલા બોલી, બિંદુ હવે શહેરના ગરીબ બાળકોને ભણાવે છે. રોજ સાંજે પુલની નીચે જાય છે. જય મહેતાની ગાડી તે પુલ સુધી પહોંચી. સૂરજ આથમી રહ્યો હતો. નાના બાળકો ફાટેલા મેલા કપડામાં હસી રહ્યા હતા અને તે બધાની વચ્ચે બેઠેલી બિંદુ તે બધાની સાથે ભણી રહી હતી. એ નમીને નાના છોકરાને શીખડાવી રહી હતી. અથી અમન અને અમન મતલબ શાંતિ. જય મહેતાએ દૂરથી જોયું અને એક હળવી સ્માઇલ તેમના ચહેરા પર આવી ગઈ. તે થોડીવાર ચૂપ રહ્યા પછી બોલ્યા, બેટા. બિંદુએ પાછળ વળીને જોયું. જય મહેતા ઊભા હતા, સાફ ચોખ્ખા કપડાં પહેરીને, પરંતુ ચહેરા પર હજી થાકોડો હતો. તેમને જોઈને બિંદુ બોલી, તમે અહીં? જય મહેતાએ સહેજ અચકાતા કહ્યું, મારે તને કંઈક કહેવું છે. જો તને ઠીક લાગે તો થોડા દિવસો માટે મારા ઘરે ચાલ. તારા જેવા લોકોથી હું ઘણું બધું શીખવા માંગુ છું. બિંદુએ કહ્યું, હું તો અનાથ છું સાહેબ. મારી પાસે ઘર નથી, પણ મોટું મન છે. જ્યાં લાગણી અને સન્માન મળે ત્યાં જ રોકાઈ જાઉં છું. જય મહેતાએ હસીને કહ્યું, તો પછી ચાલ. આજે મારું ઘર પણ કદાચ આ જ મોટા મનની જરૂરત અનુભવી રહ્યું છે. થોડા કલાક પછી ગાડી એક મોટા વિશાળ બંગલાની સામે ઊભી રહી. બારે સિક્યોરિટી ગાર્ડ, અંદર મોટો ફુવારો અને ફુવારા પછી લાઇટોથી સજેલું ઘર. બિંદુના પગલાં પહેલી વખત આટલા વૈભવી ફ્લોર પર પડ્યા. છતાં તેના ચહેરા પર ના કોઈ લાલચ, ના કોઈ ડર, બસ સાદગી અને સંયમ. અંદરથી એક મહિલા નીકળી. એ હતી નિશા મહેતા, જય મહેતાની એકની એક દીકરી. વિદેશથી આવેલી, સ્ટાઇલિશ અને દુનિયાના હિસાબથી જીવવાવાળી. નિશાએ બિંદુને જોઈ પછી પોતાના પિતાને પૂછ્યું, ડેડી, આ કોણ છે? જય મહેતાએ કહ્યું, નિશા, આ એ જ છોકરી છે જેણે મને મોતના મુખમાંથી બચાવ્યો. નિશા હસી, અને એટલે જ તમે આને અહીં લઈ આવ્યા. ડેડી, તમે ફરી એ જ કરવા જઈ રહ્યા છો જે દર વખતે કરો છો, અજાણી વ્યક્તિ પર વિશ્વાસ. જય મહેતાએ શાંત સ્વરમાં કહ્યું, એ અજાણી નથી, એ માણસાઈથી ભરેલી છે. નિશાએ ઠંડા અવાજે કહ્યું, આજકાલ માણસાઈ પણ સ્વાર્થ સાથે આવે છે ડેડી. બિંદુ ચૂપ હતી. તેણે બસ એટલું જ કહ્યું, મેડમ, સ્વાર્થ તો ત્યાં હોય છે જ્યાં આશા હોય. મારી પાસે તો ફક્ત જરૂરત છે, કોઈના સ્વસ્થ થવાની. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. નિશા ફરી અને ગુસ્સામાં જતી રહી. જય મહેતાએ ધીમા અવાજે કહ્યું, માફ કરજે બેટા, એ મારા ઉછેરનું ખોટું પરિણામ છે. તેનું મન સાફ છે, બસ બંધ પડ્યું છે. બિંદુએ કહ્યું, ક્યારેક ક્યારેક બંધ દરવાજા ખોલવામાં પણ સમય લાગે છે, પણ એક વખત ખુલી જાય તો ઘર બદલી જાય છે. જય મહેતાએ હકારમાં માથું હલાવ્યું. આગળના થોડાક દિવસો જય મહેતાના ઘરનું વાતાવરણ બદલી ગયું.
બિંદુ સવાર સાંજ સમયસર જય મહેતાને દવા ખવડાવતી. એ ના તો ટીવી જોતી, ના મોબાઈલ ચલાવતી, બસ એમનું ધ્યાન રાખતી. ઘરમાં પહેલાં જે ખામોશી હતી તે હવે હળવી હળવી વાતોથી ભરાવા લાગી હતી. જય મહેતા રોજ સાંજે બિંદુ સાથે બેસતા અને કહેતા, તારા જેવી સાદગી હવે દુનિયામાં દુર્લભ છે બિંદુ. એટલે બિંદુ હસીને કહેતી, સાહેબ, સાદગી ક્યારેય ખતમ નથી થતી, લોકો બસ જટિલ બની જાય છે. પરંતુ નિશાની અંદર તોફાન ઉપડી રહ્યું હતું. તેને લાગતું હતું કે આ છોકરી તેના પિતાને તેની વિરુદ્ધ કરી નાખશે. એ વિચારતી કે કદાચ એણે કોઈક ચાલ ચાલી છે. આ ગરીબ છોકરીઓ ભાવનાઓથી રમવું ખૂબ જાણે છે. એક દિવસ તેણે બિંદુને સીધું કહી દીધું, જો, તારે અહીં રહેવાની કોઈ જરૂર નથી. મારા ડેડીને સહાનુભૂતિ નહીં, આરામ જોઈએ. બિંદુએ તેની આંખોમાં જોઈને કહ્યું, સહાનુભૂતિ તો દેખાવ હોય છે, મેં તો બસ ફરજ નિભાવી છે. તમે ઈચ્છતા હો તો હું આજે જ જતી રહું. નિશા થોડીવાર માટે અટકી ગઈ. કદાચ બિંદુના શાંતિથી વાત કરવાના અંદાજે તેને એક ઝટકો આપ્યો. તેણે કહ્યું, ઠીક છે, તું રહી શકે છે, પણ મારાથી દૂર રહેજે. બિંદુએ માથું નીચે નમાવી લીધું. ઠીક છે. દિવસો વીતતા ગયા. જય મહેતાનું સ્વાસ્થ્ય સારું થતું ગયું અને તેમના ચહેરા પર એ જ ચમક પાછી આવવા લાગી જે વર્ષોથી ગાયબ હતી. નિશા હજી પણ તેમનાથી દૂર રહેતી, પરંતુ તે જોઈ રહી હતી કે કઈ રીતે આ છોકરી કોઈ પણ સ્વાર્થ વગર તેના પિતાનું મન જીતી લીધું. એક રાત્રે જ્યારે ઘરમાં બધા સૂઈ ગયા હતા, નિશા પાણી પીવા રસોડામાં આવી. બિંદુ ત્યાં બેઠી હતી, પોતાના જખમી હાથ ઉપર પટ્ટી બાંધી રહી હતી. નિશાએ પૂછ્યું, શું થયું તને? એટલે બિંદુએ કહ્યું, રસોડામાં વાસણ સાફ કરતી વખતે સહેજ લાગી ગયું, પણ કંઈ વાંધો નહીં. એટલે નિશાએ પૂછ્યું, વાસણ? વાસણ તારે કરવાની જરૂરત નહોતી. એટલે બિંદુ હસી અને બોલી, જ્યાં સુધી કોઈ નાનું કામ મોટું બનીને મનમાં જગ્યા ન બનાવી લે ત્યાં સુધી ઘરની દિવાલો પથ્થર જ રહે છે. નિશા કંઈ બોલી નહીં. બસ પહેલી વખત તેની આંખોમાં બિંદુ માટે ગુસ્સાથી વધારે સવાલ હતા. આખરે આ છોકરી આટલી શાંતિથી અને સરળતાથી કઈ રીતે જીવી શકે છે? આગલી સવારે નિશા પોતાના રૂમની બારીમાંથી નીચે જોઈ રહી હતી. લોનમાં તેના પિતા અને બિંદુ બેસીને ચા પી રહ્યા હતા. જય મહેતા કહી રહ્યા હતા, તારી ઉપસ્થિતિએ આ ઘરને ફરીવાર ઘર બનાવી દીધું છે. અને બિંદુએ બસ જવાબ આપ્યો, ક્યારે કોઈના માટે ઘર બનાવવાની તક મળે ને તો ના ન કહેતા સાહેબ, કેમ કે એ જ માણસાઈની સાચી પરીક્ષા હોય છે. નિશાએ ધીરેથી પડદો આડો કરી નાખ્યો, પરંતુ એના મનમાં પહેલી વખત તિરાડ પડી. કદાચ આ તિરાડમાંથી હવે પ્રકાશ આવવાનો હતો. એ જ દિવસે રાત્રે ફરીવાર વરસાદ પડી રહ્યો હતો અને હવામાં એ જ માટીની સુગંધ ભળેલી હતી જે એ રાત્રે હતી જ્યારે બિંદુએ જય મહેતાને ઉપાડ્યા હતા. પરંતુ ફરક બસ એટલો હતો કે એ દિવસે તેણે એક અજાણ્યાનો જીવ બચાવ્યો હતો અને આજે તેણે કોઈના ઘરની આત્માને બચાવી લીધી હતી. એ નહોતી જાણતી કે આગળનો દિવસ એ ઘરના વર્ષો જૂના ભેદ ખોલી નાખશે. એવો ભેદ જે નિશાની નફરતને પસ્તાવામાં બદલી નાખશે અને બિંદુને અનાથથી સ્વજનનું બીજું નામ આપી દેશે. આગલી સવારનો તડકો કાચની બારીમાંથી થઈને અંદર આવ્યો અને જય મહેતાના રૂમની દિવાલો પર હળવો પડછાયો વિખેરી ગયો. જય મહેતા બારી પાસે બેસીને છાપું વાંચી રહ્યા હતા અને તેમના ચહેરા પર એ જ શાંતિ હતી જે કદાચ વર્ષો પછી પાછી આવી હતી. તે હળવું હસ્યા જ્યારે બિંદુ ચાની ટ્રે લઈને અંદર આવી. તેણે કહ્યું, સાહેબ, દવા લીધા પછી જ ચા પીજો, ડૉક્ટરે કહ્યું છે. જય મહેતાએ મજાકમાં કહ્યું, હવે ઘરમાં 2 ડૉક્ટર થઈ ગયા છે, એક બહારવાળા ડૉક્ટર અને બીજી મારી દીકરી જેવી. એટલે બિંદુએ કહ્યું, દીકરી જેવી નહીં, બસ કોઈ એવી જે તમારો આદર કરે છે. જય મહેતાએ તેની તરફ જોયું અને કહ્યું, બિંદુ, જો દીકરી જેવી નહીં તો શું છે? તે મારા જીવનમાં એ પ્રકાશ ફેલાવ્યો છે જે વર્ષોથી ઓલવાયેલો હતો. બિંદુ હસી, પરંતુ તેની અંદર એક વિચિત્ર લાગણી હતી. તેણે ક્યારેય એવી આશા નહોતી કરી કે તે કોઈની દીકરી કહેવાય, કેમ કે જ્યારે પણ કોઈ આ શબ્દ બોલતું તેને પોતાનું અનાથ હોવું વધારે ખટકતું. તે ચૂપચાપ રૂમની બહાર જતી રહી. એ જ દિવસે બપોરે નિશા પોતાના પિતાના ઓફિસના જૂના દસ્તાવેજ જોઈ રહી હતી. કંપનીના ઓડિટની તૈયારી ચાલી રહી હતી. તેને એક જૂની વાદળી ફાઇલ મળી જેના પર લખ્યું હતું, નવજીવન ટ્રસ્ટ 2022. તેના મનમાં કંઈક ખટક્યું. તેણે ફાઇલ ખોલી. અંદર જમીન વેચવાના કાગળ, રસીદો અને જૂની નોંધો હતી. એક નોંધ ઉપર તેના પિતાની લખાવટ હતી.
આ જમીન અનાથાલયની છે. ફક્ત ભવનના નિર્માણ માટે લેવામાં આવી રહી છે. બધા જ બાળકોની સાર સંભાળ ચાલુ જ રહેશે. પણ આગળનું પાનું જોઈને નિશા શૂન્ય રહી ગઈ. પાર્ટનરના હસ્તાક્ષરની નીચે લખ્યું હતું કે બધા જ રૂપિયા એક પ્રાઇવેટ ખાતામાં ટ્રાન્સફર થયા અને અનાથાલય બંધ કરી દેવામાં આવ્યું. મતલબ એના પિતાએ નહીં, તેમના બિઝનેસ પાર્ટનર વિક્રમ મહેરાએ દગો કર્યો હતો. નિશાનો હાથ ધ્રુજવા લાગ્યો. તેણે ધીરેથી કહ્યું, તો ડેડી દોષી નહોતા અને હું એમનાથી નફરત કરતી રહી. વાત એમ હતી કે નિશા પોતાના પિતાથી અનાથાલયની જમીન પચાવી પાડવાના લીધે જ નફરત કરતી હતી. પરંતુ જ્યારે હકીકત તેને ખબર પડી તો તેની આંખમાંથી આંસુ વહી નીકળ્યા. તે દોડીને નીચે આવી જ્યાં જય મહેતા બેસીને છાપું વાંચી રહ્યા હતા. ડેડી, તેણે અવાજ દીધો. તેના અવાજમાં કંપન હતું. જય મહેતાએ ચોંકીને તેના તરફ જોયું. શું થયું નિશા? નિશા તેમની પાસે ઘૂંટણભેર બેસી ગઈ અને બોલી, ડેડી, હું તમને ખોટા સમજતી રહી. તમે અનાથાલય નથી તોડ્યું. તમે તો એને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને મેં તમારાથી નફરત કરી. જય મહેતાના હાથ ધ્રુજી ગયા. તેમણે ધીરેથી દીકરીનો ચહેરો હાથમાં લીધો અને બોલ્યા, નિશા, તારી પાસે જે હતું એ તારા દ્રષ્ટિકોણથી સાચું હતું, પરંતુ આજે જે સામે છે એ સમયનું સત્ય છે અને ક્યારેક ક્યારેક હકીકત સામે આવવામાં વર્ષો લાગી જાય છે. નિશા રોઈ પડી. જય મહેતાએ તેને ગળે લગાવી લીધી. બિંદુ દરવાજા પાસે ઊભી આ બધું જોઈ રહી હતી. તેની આંખોમાં રાહત હતી, જાણે ભગવાને બે અલગ થયેલા મન પાછા એક કરી નાખ્યા હોય. પણ ખુશીની આ ક્ષણ વધારે સમય ન ટકી શકી. અચાનક જય મહેતાને છાતીમાં જોરદાર દુખાવો ઉપડ્યો. તેઓ કણસતા નીચે પડી ગયા. નિશાએ ગભરાઈને રાડ પાડી, ડેડી! બિંદુ દોડી અને તેમનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. સાહેબ, ઊંડા શ્વાસ લો. જય મહેતાનો હાથ ધ્રુજતો તેના ગાલ સુધી પહોંચ્યો. તેમણે મુશ્કેલીથી કહ્યું, બેટા, હવે તમારે બંનેને એકબીજાની જરૂરત છે. જય મહેતાને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઓક્સિજન, ઇન્જેક્શન અને જલ્દી ઇલાજ કરતા ડૉક્ટરો. બધું જ જાણે સ્પષ્ટ રીતે ચાલી રહ્યું હતું. ડૉક્ટરે કહ્યું, હાર્ટ એટેક છે, તરત લોહી જોઈએ. એક પણ મિનિટ બગાડ્યા વગર બિંદુ બોલી, મારું અને આમનું બ્લડ ગ્રુપ એક જ છે. મોડું ના કરો, મારું લોહી લઈ લો. જય મહેતાને લોહી ચડાવવામાં આવ્યું અને અમુક કલાકો પછી તેમના શ્વાસ સ્થિર થયા. નિશા બહાર બેઠી હતી, હાથ જોડીને રડી રહી હતી. ડૉક્ટર બહાર આવ્યા અને કહ્યું, મહેતા સાહેબ હવે જોખમની બહાર છે. તમારી બહેને જીવ બચાવી લીધો. નિશાએ ચોંકીને પૂછ્યું, મારી બહેન? ડૉક્ટરે કહ્યું, એ છોકરી જેણે લોહી આપ્યું, એ જ. નિશાના આંસુ ફરી વહી નીકળ્યા. એ દોડીને બિંદુ પાસે ગઈ, જે હોસ્પિટલના એક ખૂણામાં ખુરશી પર થાકેલી બેઠી હતી. નિશા તેની પાસે જઈને ઘૂંટણભેર બેસી ગઈ અને કહ્યું, મને માફ કરી દે. હું વિચારતી હતી કે તું મારા ઘરને તોડી નાખીશ, પણ તે તો મારા ઘરને બચાવી લીધું. બિંદુએ ધીરેથી તેનો હાથ પકડી લીધો અને બોલી, ક્યારેક ક્યારેક ભગવાન એ લોકો સાથે મળાવે છે જે આપણને પોતાની જાતથી મળાવી દે. કદાચ તમે અને હું એકબીજા માટે સજા નહીં, વરદાન છીએ. નિશાએ તેને ગળે લગાવી લીધી. બંનેની આંખમાંથી આંસુ પડતા રહ્યા અને રૂમમાં એ શાંતિ ભરાઈ ગઈ જે વર્ષોથી ગાયબ હતી. થોડા દિવસો પછી જય મહેતાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. ઘરે પાછા આવતી વખતે ગાડીમાં ફક્ત શાંતિ હતી, પરંતુ તે શાંતિ હવે બોજ નહોતી, એ રાહત હતી. જય મહેતાએ પાછળ બેઠેલી બંને દીકરીઓ તરફ જોયું અને કહ્યું, મારી પાસે બધું જ હતું, પણ આજે પહેલી વખત મને અહેસાસ થયો કે સાચી સંપત્તિ શું હોય છે. નિશા હસી અને બોલી, ડેડી, તમે સાચું કહી રહ્યા છો. માણસાઈ સૌથી મોટી પૂંજી છે. બિંદુએ બારીમાંથી બહાર જોતા ધીરેથી કહ્યું, અને જ્યારે માણસાઈથી સંબંધ બંધાય છે ને, તો લોહીના સંબંધોની પણ જરૂરત નથી રહેતી. જય મહેતાએ તેની તરફ જોયું. આંખો ભીની હતી. તેમણે મનમાં ને મનમાં ભગવાનનો આભાર માન્યો, કેમ કે જે છોકરીને તેમણે એક ઠોકરથી મેળવી હતી એ જ હવે તેમના જીવનનો આધાર બની ગઈ હતી. એ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, જય મહેતા રૂમમાં એકલા બેઠા હતા. ટેબલ પર પડેલી ફાઇલ, ચશ્મા અને સામે એ જ નોંધ જે બિંદુએ પહેલી રાત્રે હોસ્પિટલમાં મૂકી હતી, પોતાના હૃદયનું ધ્યાન રાખજો. તેમણે આ નોંધ ગળે લગાડી અને મનમાં ને મનમાં બોલ્યા, આણે મારું હૃદય જ નહીં, મારી જિંદગી બચાવી લીધી. તેમણે તે નોટ સાઈડમાં રાખી અને પછી પાસે રાખેલી નોટબુકમાં કંઈક લખવા લાગ્યા. લખી વસિયત, મારી સંપત્તિનો અડધો ભાગ
બિંદુ શર્માના નામે, કેમ કે તેણે મારા પરિવારને માણસાઈની ભાષા શીખડાવી. તેમની આંખમાંથી આંસુ ટપકી પડ્યા, પરંતુ તે આંસુઓમાં હવે પછતાવો નહોતો, બસ રાહત હતી, જાણે કોઈએ અંદરના ભારને હળવો કરી નાખ્યો હોય. આગલી સવારે બિંદુ મંદિરમાં દીવો કરી રહી હતી. નિશા તેની પાસે આવી અને કહ્યું, મને લાગે છે ભગવાને તને મોકલી જ એટલા માટે હતી કે જેથી મારા પપ્પાને માફી મળે અને મને હકીકત ખબર પડે. બિંદુએ હસીને કહ્યું, ભગવાન કોઈકને બદલવા માટે કોઈકને મોકલે છે. તમારા ઘરને બદલવા માટે કદાચ મને મોકલવામાં આવી. નિશા બોલી, અને તને? બિંદુએ કહ્યું, મને મારું ઘર શોધવા માટે. બંને એકબીજા સામે જોઈને હસી પડી. વર્ષો પછી એ ઘરમાં સવારની આરતીનો અવાજ પૂરા મનથી ગૂંજ્યો હતો. ત્યારે જય મહેતા આવ્યા અને ધીરેથી કહ્યું, દીકરીઓ, મેં બહુ મોડું કરી નાખ્યું. જો પહેલાં જ સમજી ગયો હોત કે માણસાઈ જ સાચી સંપત્તિ છે તો કદાચ જિંદગી આવી રીતે અધૂરી ન મહેસૂસ થાત. બિંદુએ સ્માઇલ સાથે કહ્યું, સાહેબ, સમજવામાં મોડું થઈ શકે છે, પણ જ્યારે સમજણ આવે છે ને તો બધું જ નવું લાગવા લાગે છે. નિશાએ પિતાનો હાથ પકડ્યો અને બોલી, ડેડી, તમારાથી મળેલો આ બોધ હું ક્યારે પણ નહીં ભૂલું. હવે મને ગર્વ છે કે હું તમારી દીકરી છું. જય મહેતાની આંખમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, અને મને ગર્વ છે કે ભગવાને મને 2 દીકરીઓ આપી, એક જેને મેં જન્મ આપ્યો અને એક જેણે મને જીવન આપ્યું. ત્રણેય હસી પડ્યા, પરંતુ તે હસીમાં ભાવનાઓની લાગણી હતી. અમુક મહિનાઓ પછી જય મહેતાએ પોતાના બંગલાના હોલમાં એક નાનકડી સભા રાખી હતી. મહેમાનો, મીડિયા અને અધિકારી બધા હાજર હતા. સ્ટેજ ઉપર બોર્ડ લાગેલું હતું, નવજીવન ટ્રસ્ટ પુનઃ ઉદ્ઘાટન સમારોહ. જય મહેતાએ માઇક પકડ્યું અને કહ્યું, ક્યારેક મેં આ જ અનાથાલયની જમીન ખોઈ નાખી હતી, પરંતુ આજે એ જ ખોઈ નાખેલી જગ્યાને ફરી જીવિત કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે. પરંતુ આ કામનો સાચો હકદાર હું નહીં, એ છે બિંદુ શર્મા. બધાએ તાળીઓ વગાડી. બિંદુ સ્ટેજ ઉપર આવી, પરંતુ તેની આંખોમાં આંસુ હતા. જય મહેતાએ તેનો હાથ પકડીને કહ્યું, જે છોકરીને સમાજે અનાથ કહી એણે અમને માણસ બનાવી દીધા. નિશા પાછળ ઊભી હતી, ગર્વથી તાળી વગાડી રહી હતી. ભીડ વચ્ચેથી બાળકોનો અવાજ આવ્યો, દીદી, દીદી. આ એ જ બાળકો હતા જેને બિંદુ રોજ પુલ નીચે ભણાવતી હતી. બિંદુએ વળીને તે બધાને ગળે લગાવી લે છે. જય મહેતાએ એ જ દિવસે પોતાની વસિયતની એક કોપી બધાની સામે રાખી. મારી સંપત્તિ નહીં, મારું નામ હવે બિંદુના નામે રહેશે. બધા હેરાન રહી ગયા, પણ નિશાએ આગળ વધીને કહ્યું, ડેડીનો આ નિર્ણય મારો પણ છે, કેમ કે આ છોકરી અમારા જીવનમાં ન આવત તો કદાચ આજે પણ અમે ધનવાન હોવાના નામ પર ખાલી જીવન જીવી રહ્યા હોત. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. જય મહેતાની આંખમાંથી આંસુ છલકાઈ પડ્યા અને તે બોલ્યા, આજે હું ધનવાન નહીં, માણસ બની ગયો છું. જ્યારે એ દિવસે સાંજ પડી તો ટ્રસ્ટની બહાર દીવા બળી રહ્યા હતા, બાળકો હસી રહ્યા હતા અને આકાશમાં હળવું અંધારું પથરાઈ રહ્યું હતું. બિંદુ બાલ્કનીમાં ઊભી હતી. ઠંડી હવાની લહેરો તેના વાળને સ્પર્શી રહી હતી. નિશા તેની પાસે આવી અને બોલી, તું જાણે છે બિંદુ, હવે મને લાગે છે કે લોહીથી નહીં, કર્મોથી સંબંધો બને છે. બિંદુએ સ્માઇલ સાથે કહ્યું, હા, કેમ કે લોહીથી તો શરીર ચાલે છે, પણ કર્મથી આત્મા જીવિત રહે છે. બંને આકાશ તરફ જોવા લાગી. સૂરજ આથમી રહ્યો હતો, પરંતુ તે ડૂબતા પ્રકાશમાં પણ આશાની જ્વાળા ચમકી રહી હતી. જય મહેતા પાસે આવીને બોલ્યા, હવે મારી દુનિયા પૂરી થઈ ગઈ. તમે બંને મારા જીવનનું સૌથી મોટું ઇનામ છો. બિંદુએ ધીરેથી કહ્યું, ના સાહેબ, તમે જે કર્યું છે એ એક પિતા જ કરી શકે છે. અને આજે હું સાચે એવું અનુભવી રહી છું કે હું અનાથ નથી. ત્રણેય જણાએ સાથે મળીને હાથ જોડ્યા અને મંદિરની ઘંટડીનો અવાજ હવામાં ગુંજી ઉઠ્યો. કહાની અહીં જ પૂરી નથી થતી, પરંતુ એક નવી શરૂઆત કરે છે, જ્યાં માણસાઈ ફરીથી જીતે છે, જ્યાં પ્રેમ લોહીથી નહીં કર્મથી લખવામાં આવે છે, અને જ્યાં એક અનાથ છોકરી બધાને શીખડાવી જાય છે કે માણસાઈ અને લાગણી સૌથી મોટી પૂજા છે. તો મિત્રો, ક્યારેય કોઈના સ્ટેટસ સાથે નહીં, તેના હૃદય સાથે સંબંધ બનાવો, કેમ કે જે માણસ કોઈ બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવે છે એ પોતે ક્યારેય અંધારામાં નથી રહેતો. પરંતુ હવે તમે જ કહો
શું સાચી સંપત્તિ રૂપિયામાં હોય છે કે પછી એ મનમાં જે કોઈ અજાણ્યાને અપનાવવાની હિંમત રાખે છે? કોમેન્ટમાં જરૂર લખજો, તમારા હિસાબે સાચો ધનવાન કોણ હોય છે. મળીશું આવી જ એક બીજી વાર્તા સાથે. ત્યાં સુધી માણસાઈ નિભાવો, દયા ફેલાવો અને દિલોમાં આશા જગાડો. અને જો આજની વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.